છોટા ઉદેપુરમાં આવેલ સ્ટેટ હાઈવે 62 પર બ્રિજમાં ખાડો, સળિયા દેખાતા વાહન ચાલકોમાં ચિંતા। છોટા ઉદેપુર શહેરમાંથી પસાર થતા છોટા ઉદેપુર દેવગઢ બારિયા માર્ગ એટલે કે સ્ટેટ હાઈવે 62 પર આવેલા એક બ્રિજમાં ખાડો પડતા તેની અંદરના લોખંડના સળિયા દેખાઈ રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। બ્રિજની આ સ્થિતિને કારણે વાહન ચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં નાના મોટા વાહનોની અવરજવર થાય છે। બ્રિજ પર પડેલા ખાડાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ સ્થળ પર સમારકામની કામગીરી જોવા મળતી નથી તેવી પણ રજૂઆત કરવામાં આવી છે। ચોમાસાની ઋતુ નજીક હોવાથી વરસાદ દરમિયાન ખાડો વધુ મોટો થવાની અને માર્ગની સ્થિતિ વધુ બગડવાની આશંકા સ્થાનિકોએ વ્યક્ત કરી છે। તેઓએ સંબંધિત તંત્રને વહેલી તકે સ્થળનું નિરીક્ષણ કરીને જરૂરી સમારકામ હાથ ધરવાની માંગ કરી છે। નોંધનીય છે કે બ્રિજની તકનીકી સ્થિતિ અથવા નુકસાન અંગે સંબંધિત વિભાગનું સત્તાવાર નિવેદન હજુ સુધી પ્રાપ્ત થયું નથી। તંત્ર દ્વારા સ્થળનું નિરીક્ષણ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે। नाम राठवा जयंतीभाई गोहाड़ा भाई हूँ हाल રહેવાસી છોટાઉદેપુર। મારો હોદ્દો છે વિધાનસભા 137 સંગઠન મંત્રી તરીકેનો। છોટાઉદેપુર પોલીસ સ્ટેશન નજીક આવેલો રેલવે બ્રિજ નું જે સરકારી કામકાજ થયેલું છે અને આ જે આરસીસી નું કામ થયેલું છે એમાં સાંસદના અડધા કિલોમીટરની આગળ આવેલા બ્રિજની અંદર આ નાળાના તૂટેલા અને આ જોઈ શકો છો તમે। આવા જો બેદરકારીનું કામ ચાલશે અને કોઈ આરસીસી જે સીસી રોડ થયેલો છે એ સીસી રોડને સરિયા નકળી જશે અને એ મુજબ કોઈક માણસનો જીવલેણ હુમલો પણ થઈ શકે એવી સંભાવના છે અને સરિયા બહાર નીકળવાથી કોઈનું ટાયર પણ ફાટી શકે, અકસ્માત પણ થઈ શકે છે। એટલામાં સાંસદ શ્રી જસુભાઈ રાઠવાના અડધા કિલોમીટરની રેન્જની અંદર આ કાર્યક્રમ થયેલો છે। તો અમારે સરકારશ્રીને એટલી માંગ છે કે આ વહેલી તકે પૂર્ણ થાય અને આ બ્રિજનું સમારકામ સારી રીતે કરે એ અમારી માંગ છે। રૂપસિંહ રાઠવા છોટાઉદેપુર તાલુકાના સંગઠન મંત્રી તરીકે છે એમ આદમી પાર્ટીના। આ છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ સ્ટેશનની બાજુમાં રેલવે બ્રિજ બનેલો છે। એ બ્રિજને હરિયા નીકળી ગયા છે અને હલકી સિમેન્ટ વાપરીને આ ભ્રષ્ટાચાર કરેલું છે। તો અમારે એક સરકારને વિનંતી છે કે આ બધા હરિયા નીકળી ગયા છે તો એને વહેલી તકે રિપેર કરે અને આ રોડ ઉપર સંસદ જાય, ધારાસભ્ય જાય, કલેક્ટર જાય, બધા આના ઉપર સરકે છે અને આ ભ્રષ્ટાચાર થયેલી છે। તો અમારે આને વહેલી તકે પૂરણ થાય એવી અમારી માંગ છે।